વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. કેમ છો? સ્વસ્થ છો ને? હંમેશા પ્રભુમાં તમારે આનંદ કરવો જોઈએ. જો તમારે ખુશ રહેવું હોય તો તમારા જીવનમાં એક ચમત્કાર થવો જોઈએ. આ જગ્યાએ પણ ચમત્કાર થયો તો શું તમે જાણો છો? આ કઈ જગ્યા અને શહેર છે? શું તમે એવી વિચારો છો? યરીહો શહેર. શું બાઇબલમાં તેનો ઉલ્લેખ નથી? યરીહો શહેર. જ્યારે ઈસુ ખ્રિસ્ત ગલીલમાંથી યરુશલેમ ગયા, તેઓ આ સ્થળ પરથી ઘણીવાર પસાર થયા અને તેઓ યરીહો શહેર પાસેથી ગયા હતા. જ્યાંથી ઈસુ પસાર થયા, આ એક એવું શહેર છે. ઈસુએ આ શહેરની અંદર ઘણા ચમત્કારો કર્યા છે અને તે ચમત્કારોમાંનો એક ચમત્કાર લુક 19મા અધ્યાયમાં લખાયેલ છે. અને પ્રભુ તમને તે વચન કહે છે. 9મું વચન તમે જુઓ. આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે. ઉદ્ધાર મળ્યો છે એનો એક આનંદ છે, ખુશી છે. ઉદ્ધાર તે માત્ર પાપોની માફી નથી, તે પરફેક્ટ બ્લેસિંગ એટલે સંપૂર્ણ આશીર્વાદ છે. તે ક્ષમા છે, શારીરિક સ્વાસ્થ્ય છે અને નાણાકીય આશીર્વાદ છે. કોઈ પણ અભાવ વિનાનો આશીર્વાદની પૂર્ણતા. એ જ તો ઉદ્ધાર છે અને ઉદ્ધાર તે આપણા જીવનમાં એક સંપૂર્ણ આશીર્વાદ છે. આજે આ ઘરમાં ઉદ્ધાર આવ્યો છે. પ્રભુ એક માણસને જોઈને આ કહે છે. તે માણસનું નામ જાખી છે. યરીહો શહેર. હું તમને ઇઝરાયેલના યરીહો શહેરમાંથી વાત કરું છું. આજે તેને પેલેસ્ટાઇન દેશ કહેવામાં આવે છે અને અહીં રહેતા મોટાભાગના લોકો પેલેસ્ટાઇનના છે. આ એક એવી જગ્યા છે જે તેમને આપવામાં આવી હતી, પેલેસ્ટાઇન દેશ. શું તમને અહીં આ વૃક્ષ દેખાય છે? આ સિકામોરનું ઝાડ છે. બાઇબલમાં લુકના 19મા અધ્યાયમાં આ વૃક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ઈસુ યરીહોમાંથી પસાર થતા હતા, ત્યાં જાકી નામનો એક માણસ હતો. તે એક મુખ્ય કર ઉઘરાવનાર અને ખૂબ જ ધનવાન માણસ હતો અને તે એક મોટો અધિકારી હતો. તે આવકવેરા અધિકારી હતો અને તે ખૂબ જ ધનવાન હતો. તે એટલો બધો ધનવાન હતો કે શહેરમાં દરેક વ્યક્તિ જાણતી હતી કે તે ધનવાન હતો. જ્યારે તેને ખબર પડી કે ઈસુ તે રસ્તે આવી રહ્યા છે, તે તેમને જોવા માંગતો હતો. તેણે ઈસુ વિશે ઘણું સાંભળ્યું હતું. ઈસુ ચમત્કારો કરે છે અને લોકોને બચાવે છે. તે લોકોને શાંતિ પણ આપે છે. દરેક વ્યક્તિ કહે છે તે પ્રભુ છે. તેઓ કહે છે કે તે પ્રબોધક છે. તે ખૂબ જ ચમત્કારિક વ્યક્તિ લાગે છે. તે જ્યાં પણ જાય છે ત્યાં ભીડ તેની પાછળ આવે છે. મેં ઘણું બધું સાંભળ્યું છે. મારે તેમને જોવું જોઈએ. મેં તેમના વિશે સાંભળ્યું છે. આઈ વોન્ટ ટુ સી જીસસ. હું ઈસુને જોવા માંગુ છું. હું તે કેવા છે તે જોવા માંગુ છું. તમે ઈસુ ખ્રિસ્ત વિશે ઘણું સાંભળ્યું છે. શું તમે તેમને જોયા છે? શું તમે તેમનો અવાજ સાંભળ્યો છે? શું તમે તેમને જોવાની ઈચ્છા રાખી છે? શું તમે સાંભળવાની ઈચ્છા રાખી છે? આપણે તેમને જોઈ શકતા નથી. શું તે પ્રભુ નથી? આપણે જોઈ શકતા નથી. આપણે તેમનો અવાજ સાંભળી શકતા નથી. હું તેમનામાં વિશ્વાસ કરું છું. શું તમે આમ કહી રહ્યા છો? જો તમે મને શોધશો તો શોધી શકશો. એટલે કે જો તમે મને પૂરા હૃદયથી શોધશો તો હું તમને મળી જઈશ. એવી રીતે પ્રભુ કહે છે. પ્રભુએ યર્મિયામાં લખ્યું છે ને, તે કહે છે, જો તમે મને પૂરા હૃદયથી શોધશો તો હું તમને મળી જવાનો છું. હું તમારી સમક્ષ પોતાને પ્રગટ કરીશ. અહીં પ્રભુએ પોતાને પ્રગટ કર્યો છે. લુક તેના 19મા અધ્યાયમાં જુઓ. જાખીને પ્રભુને જોવાની એક તીવ્ર ઈચ્છા થઈ ગઈ હતી. તે ઈસુને જોવા માંગતો હતો અને જ્યારે તેણે સાંભળ્યું કે ઈસુ તેની શહેર યરીહો પાસેથી પસાર થઈ રહ્યા છે, તે તેમને જોવા માટે દોડી ગયો હતો. ઈસુની આસપાસ મોટી ભીડ હતી. એક તરફ શિષ્યો હતા, એક તરફ સ્ત્રીઓ હતી, બીજી તરફ લોકો હતા, બાળકો પણ હતા. એક મોટી ભીડ હતી અને ઈસુ મધ્યમાં હતા. જાખીનો કદ તે નાનો હતો. તેણે જોવા માટે હાથ ઉપર કર્યો પણ ઈસુનો ચહેરો તે જોઈ શક્યો ન હતો. તે જોઈ ન શક્યો તો એ કહે છે, મારે જોવું જ છે. તે અમારા શહેરમાં આવ્યા છે. તે મારી નજીકથી પસાર થઈ રહ્યા છે. તે તેમની આગળ દોડવા લાગ્યો. તેને એક વિચાર આવ્યો કે જો હું આ ઝાડ ઉપર ચડી જવા તો જોઈ શકીશ. આની સમાન જ ગુલરનું ઝાડ હતું. આ એક ગુલરનું ઝાડ છે. આની સમાન વૃક્ષ હતું. આ ઘટનાને લગભગ 2000 વર્ષ થઈ ગયા છે અને આ જે વૃક્ષ છે તે 100 વર્ષ જૂનું વૃક્ષ છે. આના જેવું તે ઝાડ હતું. તે આવા એક ઝાડ પર ચડી જાય છે. તે એક ધનવાન માણસ હતો. તે એક મોટો અધિકારી હતો, આવકવેરા અધિકારી હતો. તે ભૂલી ગયો કે તે એક મોટો અધિકારી છે અને ખૂબ જ ધનવાન માણસ છે. ઈસુ ખ્રિસ્તને જોવા માટે તે નાના બાળકની જેમ ઝાડ ઉપર ચડી જાય છે. તે ઝાડ પર બેઠો અને ઈસુને રસ્તા પર શોધે છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત તે રસ્તેથી જતા હતા, ઈસુએ પોતાનો ચહેરો તે જાખીને બતાવ્યો. જ્યારે આપણે ઉપરથી જોઈએ તો કેવળ આપણને માથું દેખાશે ને. ઈસુએ પોતાને તેને પ્રગટ કરી નાખ્યો, ચહેરો બતાવ્યો.
તેમણે કહ્યું, ઝાંખી નીચે આ, હું તારા ઘરે રોકાવાનો છું. તે ખૂબ ખુશ થયો કે હું ઈશુને મળવાનો છું. તે કહે છે કે તે મારા ઘરે આવશે, તે મારા ઘરે રહેવા માંગે છે. જ્યારે પ્રભુ આપણા ઘરે આવવા માંગે છે, શું તે એક મહાન આશીર્વાદ નથી? જ્યારે તે તેમને ખુશીથી લઈ ગયો, તે શહેરના લોકોએ કહ્યું, શું ઈશુ આ માણસના ઘરે જઈ રહ્યા છે? તેણે કેટલું અન્યાય કર્યો છે, અન્યાયી રીતે તેણે કેટલા પૈસા કમાયા છે. તે કરના નામે ચોરી કરી રહ્યો છે, તે લોકોને છેતરો છે, કર વસૂલ્યા છે. આમ ચોરી કરીને તે ધનવાન બન્યો છે. શું ઈશુ આવા એક માણસના ઘરે જઈ રહ્યા છે? આપણામાંથી કોઈ આ માણસના ઘરે જતું નથી, ખૂબ જ દુષ્ટ છે. ઝાંખી ઊભા રહીને કહ્યું કે હે ઈશુ, હું મારી અડધી સંપત્તિ ગરીબોને આપી દઈશ. જો મેં કોઈ પાસેથી અન્યાયથી ભેગું કર્યું છે તો હું 4 ગણી પાછી આપીશ, એમ કહ્યું. ત્યારે ઈશુએ કહ્યું કે આજે આ ઘરમાં ઉદ્ધાર આવ્યો છે. તે આશીર્વાદ ક્યારે આવ્યો? જ્યારે પાપથી પસ્તાવો કર્યો ત્યારે આવ્યો. શું ઈશુએ કહ્યું કે ઝાંખી અહીંયા આવ, આખું શહેર તારા વિશે આ વાત કરે છે, તું અન્યાયથી પૈસા કમાવે છે, તારે અડધી સંપત્તિ તું ગરીબોને આપ, જેની પાસેથી અન્યાયથી ભેગી કર્યું છે તેમને 4 ગણું આપ. શું ઈશુએ આવું કહ્યું હતું? હું તારી સાથે આવીશ, તારા ઘરે આવીશ, બસ આટલું જ. ઈશુની હાજરીએ તેના જીવને આખી પરિવર્તન કરી નાખી. તે તેને પાપનો અહેસાસ કરાવે છે, તેને પસ્તાવો કરાવે છે. તે ઈશુ છે, તે પવિત્ર ઈશુ છે. જો તે આપણા જીવનમાં આવશે, આપણા જીવનમાં બધું પરિવર્તન થશે. જો તે આવશે તો આપણા ઘરની અંદર આપણી નોકરી, આપણી જીવનશૈલી બધું બદલાઈ જશે. છેતરપિંડી અને અન્યાયી વ્યવહાર દ્વારા કમાણી બદલાઈ જશે. ઝાંખી પસ્તાવો કરે છે, હું મારી અડધી સંપત્તિ ગરીબોને આપીશ, હું 4 ગણી પાછી આપીશ, એમ તે કહે છે. તમે બીજાઓ પાસેથી લીધું, છેતરપિંડીથી લીધું હશે તો તમે પાછું આપશો. હું પ્રભુની ભક્તિપૂર્વક આરાધના કરું છું. જો તમે આમ કહેતા રહેશો તો તમારા પાપો માફ કરવામાં આવશે નહીં, તમને આશીર્વાદ મળશે નહીં. જ્યાં સુધી બીજાઓની સંપત્તિ તમારા હાથમાં છે, તમે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી. છેતરપિંડી દ્વારા કમાણી, અન્યાયી વ્યવહાર દ્વારા કમાણી, લાંચ દ્વારા કમાણી અને ભેળસેળ દ્વારા કમાણી કરી હોય, છેતરપિંડી દ્વારા તમે બીજાઓની સંપત્તિ લીધી હોય, જ્યાં સુધી તે તમારી પાસે છે તમે સ્વર્ગ જઈ શકતા નથી. પાછું આવવું પડશે. તમે બીજાઓને છેતરીને જે કંઈ લીધું હોય પાછું આવવું પડશે. જ્યારે તમે પાછા ફરશો, પુનઃસ્થાપિત કરશો, ત્યારે પ્રભુ કહેશે, આજે આ ઘરમાં ઉદ્ધાર આવ્યો છે. ઉદ્ધારનો સંપૂર્ણ આશીર્વાદ, ક્ષમા છે, શાંતિ, આરોગ્ય, આશીર્વાદ, સમૃદ્ધિ, દરેક વસ્તુ આવશે. એ જ આશીર્વાદ આપવા માટે પ્રભુ આવે છે અને ઝાંકીને તે આપે છે. આજે પ્રભુને જોઈને કહો, હે પ્રભુ, હું પોતાને પ્રતિબદ્ધ કરું છું. જો મેં કોઈ પાસેથી અન્યાયથી લીધું હોય તો હું પાછું આપી દઈશ. હે પ્રભુ, હું અન્યાયી કમાણી ઈચ્છતો નથી. હું મારી જરૂરિયાતો કરતાં વધુ સંગ્રહ કરેલી સંપત્તિને ગરીબોને આપી દઈશ. પોતાને પ્રતિબદ્ધ કરું છું કહો. તે તમારા માટે એક મહાન આશીર્વાદ બની જશે, તમારા પરિવાર માટે આશીર્વાદ બનશે. હે પ્રભુ, તમે ઝાંકીને અને તેમના પરિવારને છુટકારો આપ્યો હતો. હું પણ ઝાંકીની જેમ મારી જાતને પ્રતિબદ્ધ કરું છું. મને તે પાછું આપવામાં તમે મદદ કરો પ્રભુ. તે ગરીબોને વેચવાની કૃપા તમે આપો. મને અને મારા પરિવારને આ છુટકારાનો આશીર્વાદ આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.